કચ્છના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। બોડેલી તાલુકાના પાણેજ ગામે લઠ્ઠાકાંડ સર્જાતા 20 થી વધુ ગંભીર। લઠ્ઠાકાંડના પગલે પોલીસ તંત્ર અને અધિકારીઓમાં દોડધામ। બોડેલીના બુટલેગરે રામ મનસુખે ગીતા મંદિરની યાદ તાજી કરાવી। બરોડા ડેરીની દૂધ વિતરકોની હડતાળનો સુખદ અંત। કલેક્ટર અને પુરવઠા અધિકારીની મધ્યસ્થી વિતરકોએ પાછી ખેંચેલી હડતાળ। પારુલ ઇન્સ્ટિટ્યૂટમાં યોજાયેલી યુથ કોંગ્રેસની ચૂંટણી બૂથ કેપ્ચરિંગ થતા રદ। કોંગ્રેસ પ્રમુખના મનપસંદ ઉમેદવારના પરાજયની પરિસ્થિતિ સર્જાતા બૂથ કેપ્ચરિંગ થયાની ચર્ચા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બોડેલી તાલુકાના પાણેજ ગામે આજે દારૂની ઝેરી અસર થતા લઠ્ઠાકાંડ સર્જાયો હતો। આ લઠ્ઠાકાંડમાં આશરે 20 જેટલા દર્દીઓને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં આશરે 5 દર્દીઓની તબિયત લથડતા અત્રેની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। લઠ્ઠાકાંડના પગલે પોલીસ તંત્ર તથા રાજકીય આગેવાનોમાં દોડધામ મચી જવા પામી છે। અગાઉ ગીતા મંદિર ખાતે 7/7/2009ના રોજ લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેમાં આશરે 11 થી વધુના મોત થતા હાહાકાર મચી ગયો હતો। 7/7/2009ના રોજ સર્જાયેલા લઠ્ઠાકાંડની યાદ આજે બોડેલીના બુટલેગરે તાજી કરાવી હતી। બનાવ અંગે પોલીસે બુટલેગર રામ મનસુખની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જણાઈ આવે છે। ફરી એકવાર બુટલેગર અને પોલીસની સાંઠગાંઠ ખુલ્લી નજરે પડી હતી। શું બનાવ બન્યો? એ તો ખાલી પીવા જેલા ટેમેટે ઉઠી। શું પીવા ગયેલા? પોટલી। પછી કેટલી પોટલી? દારૂ। કોને ત્યાં ગયા હતા? રોમ પેન્ટર। એ કઈ આગળ રહે છે રોમભાઈ? તે મેનેજર ગોમ નથી। ગોમ કયા ગયા? અને આ જે ભાઈ છે એ શું કરે છે? આજે તમારા આ પ્રવીણભાઈ શું કરે છે? મજૂરી કરે। એમની જોડે બીજા કેટલા જણા હતા આવી રીતે? બડા બહુ છે પાછળ બોરેલી બસે બીજા દાખલ કરેલા છે। અને આ લોકો કેટલા વાગે ગયેલા? 10 વાગે કોઈ 11 વાગે ઉઠી ગયેલા। પછી સવારે શું થયું? એ આયા પછી શું થયું એમને? આયા પછી 4 થયા। હા, પછી કઈ લઈ ગયા તમે ત્યાંથી? કમ નહીં લે જાય, બોરેલી લાવેલા ડાયરેક્ટ। હવે આ કોઈ પ્રસંગ હતો એના કારણે આમ જ બીજું કોઈ? રાજસ્થાનના ગંગાનગરમાં આવેલા આર્મીના હવાઈ મથકના પ્રભાકાંત બાદરાજ ઓટો ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે। તારીખ 10મી જાન્યુઆરીથી 10મી માર્ચ 2012 સુધી પ્રભાકાંતની અત્રેના ઈએમઈ કેમ્પમાં ટ્રેનિંગ હોવાથી અહીં આવ્યો હતો। ગત સવારે પ્રભાકાંતની વડોદરા એરપોર્ટ પરથી દિલ્હીની ફ્લાઇટ હતી। તેણે એરપોર્ટ પર બોર્ડિંગ વખતે પોતાની પાસેની બેગ સ્કેનિંગ માટે આપી હતી। આ સમયે બેગમાં કારતૂસ હોવાનું માલુમ પડ્યું હતું, તેથી એરપોર્ટ ઓથોરિટીએ તરત કિશનવાડી પોલીસને જાણ કરી હતી। પોલીસે પ્રભાકાંતની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે હું દિલ્હીમાં હતો ત્યારે મને ફૂટેલા કારતૂસ મળ્યો હતો। આ કારતૂસ મેં મારી પાસે રાખી લીધો હતો। પોલીસને પ્રાથમિક પૂછપરછમાં કઈ શંકાસ્પદ નહીં લાગતા પ્રભાકાંતનો જવાબ લઈ તેને જવા દીધો હતો। બરોડા ડેરીના દૂધ વિતરકોની છેલ્લા 2 દિવસીય હડતાળમાં આજરોજ કલેક્ટર અને પુરવઠા અધિકારીની મધ્યસ્થી હડતાળ પાછી ખેંચી લેવાઈ હતી। બરોડા ડેરીમાં સેફ સિસ્ટમ લાગુ પડવાથી દૂધ કેન્દ્રના વિતરકોનો વિરોધ હોવાથી છેલ્લા 2 દિવસથી હડતાળ પાડવામાં આવી હતી। આ હડતાળના પગલે શહેરમાં દૂધના ધાંધિયા સર્જાયા હતા। ગત રાતથી શહેરમાં દૂધ નહીં મળે તેવા સમાચાર વાયુ વેગે ફેલાતા મકરપુરા ડેરી ખાતે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી। સવારે પણ કેન્દ્રો પર દૂધ ન મળવાથી ગ્રાહકોને હડતાળનો ભોગ બનવું પડ્યું હતું। રોજ કલેક્ટર કચેરી ખાતે વિતરકો અને પુરવઠા અધિકારીની હડતાળ બાબતે એક બેઠક યોજાઈ હતી। વાઘોડિયા રોડ વિસ્તારના કાઉન્સિલર શૈલેષભાઈ સોટાની દલીલો અને વિતરકોની માંગણીઓથી કલેક્ટર અને પુરવઠા અધિકારીની મધ્યસ્થી અંતે હડતાળ પાછી ખેંચાઈ હતી। આવતીકાલથી બોર્ડ મીટિંગમાં સેફ સિસ્ટમનો આ મુદ્દો ભારે જોરશોર મચાવશે તેવું જણાઈ રહ્યું છે। કર્યું તો આજથી સવારથી એ લોકોની સ્ટ્રાઇક ચાલુ હતી। કલેક્ટર સાહેબની સૂચનાથી આજે ડેરીના અધિકારી અને આ લોકો સાથે બેઠક કરી છે।
અને બંને વચ્ચે સુખદ સમાધાન થયેલ છે. એટલે સ્ટ્રાઇક પાછી લઈ એટલે સ્ટ્રાઇક એ લોકોએ પરત ખેંચવાનું અમને જણાવ્યું છે. એટલે કાલથી રાબેતા મુજબ દૂધ મળશે. કયા કયા મુદ્દાઓ અમને સમાવેશ થયા છે સમાધાનમાં એમની માગણી બાબતે જે મુદ્દાઓ હતા એમાં એમડી સાહેબે જે સેપનું આ જે નવું સોફ્ટવેર મૂક્યું છે એ લગભગ 15 એપ્રિલ સુધીમાં તમામ રીતે ચાલુ થઈ જશે અને એમના બધા પ્રશ્નો એનાથી દૂર થઈ જશે. ત્યારે પુરવઠા અધિકારી શ્રીની હાજરીમાં ડેરીના માર્કેટિંગ ઓફિસર અને વિતરક ભાઈઓની વચ્ચે બેઠક થઈ છે અને એમાં સુખદ સમાધાન એ રીતે આવ્યું છે કે જે કંઈ મુશ્કેલીઓ છે અમને એમની તરફથી તો એવી ખાતરી આપવામાં આવી કે 1 એપ્રિલ સુધીમાં તમામ મુશ્કેલીઓ હલ થઈ જશે અને તમામ રાબેતા મુજબ થઈ જશે. જે કંઈ પ્રશ્નો છે એ સોર્ટ આઉટ થઈ જશે. પરંતુ વિતરક ભાઈઓ વતી અમે એમને 15મી એપ્રિલ સુધીનો સમય આપ્યો છે કે 1 એપ્રિલ ને 15 એપ્રિલ સુધીમાં આ તમામ પ્રશ્નો હલ થઈ જાય અને એમણે ખાતરી આપી છે. અને એ ખાતરી જ્યારે પુરવઠા અધિકારીશ્રીને કલેક્ટરે જવાબદારી સોંપી અને કલેક્ટરશ્રીના પ્રતિનિધિને એમણે ખાતરી આપી હોય એટલે એનો મતલબ છે કે આ કામ થવાનું જ છે. ત્યારે હકારાત્મક વલણ અમારે પણ અપનાવવું જોઈએ અને એ રીતે આવતીકાલથી તમામ રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ જશે. વાઘોડિયા ખાતે આવેલી પારુલ ઇન્સ્ટિટ્યૂટમાં આજે યુથ કોંગ્રેસની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીનું દિલ્હીથી કોંગ્રેસ યુવા મોરચાના અગ્રણી મિસ્ટર તિવારીની નિગરાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 8 વાગ્યાથી ચૂંટણી સમયસર શરૂ થઈ હતી. મતદારો પોતાના ઉમેદવારોને વિજય બનાવવા મતદાન કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે 11 વાગ્યાના અરસામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ચૂંટણી સ્થળ પર પહોંચી જઈ બૂથ કેપ્ચરિંગ કરી તોડફોડ મચાવી દેવાઈ હતી. ગણતરીની મિનિટોમાં જ દેકારો મચાવી દેવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતનો મનપસંદ ઉમેદવાર હારી રહ્યો હોય તેવું જણાતા આયોજનબદ્ધ રીતે ચૂંટણી અટકાવી દેવામાં આવી હતી. યુવા કોંગ્રેસ પ્રમુખ જ્યારે સ્વચ્છ અને પારદર્શક ચૂંટણી માટે ભાષણો કરી રહ્યા છે ત્યારે તેમના કોંગ્રેસની ચૂંટણીમાં જ બૂથ કેપ્ચરિંગ જેવી ઘટના બનવા પામી હતી. રાહુલ ગાંધી કહે છે કે યુવાનોને આગળ લાવો. હવે જ્યારે યુવાનો જાતે આગળ આવવા માંગે છે, યુવાનોને આજે ચૂંટણી થઈ છે, 50 કિલોમીટર દૂરથી આઈકા લે તું કોપી ચાલે છે. ઇન્ડિયાની અંદર તું કોપી આપે છે, શું કરવા? સરકાર તું કોપી બનાવી આપે છે, શું કરવા બનાવી આપે છે? જ્યારે તું કોપી બધી જગ્યાએ ચાલતું હોય તો યુવા કોંગ્રેસની ચૂંટણીમાં કેમ ના ચાલે? પેલી ચૂંટણીમાં ચાલતો હોય વિધાનસભા લોકસભાની અંદર તો યુવા કોંગ્રેસની ચૂંટણીમાં કેમ ના ચાલે? 50 કિલોમીટર દૂરથી હું યુવા કોંગ્રેસની ચૂંટણીનું આઈકા લઈને આવ્યો ઓરિજિનલ. હવે અહીંયા આગળ આવો પછી વોટિંગ થઈ ગયું છે, બધું થયું છે. હું કારણની અંદર વોટિંગ બંધ થયું એનું કોઈ ખબર નથી. હવે વોટિંગ બંધ કરાવી દીધું છે, ટોટલી બંધ થઈ ગયું છે. એવું કે છે વોટિંગ થાય નહીં. મારું કેવું એટલું જ છે, જેટલું વોટિંગ થઈ ગયું છે એની ગણતરી કરો અને જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટ આપી દો, બધાને મંજૂર હશે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલના સસ્પેન્સના મુદ્દે કોંગ્રેસ આક્રમકના મૂડમાં આવી ગઈ છે. દાંડી કૂચના ઐતિહાસિક દિવસે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે ગતરોજ કોંગ્રેસે યોજેલી લોકશાહી બચાવ મહારેલીમાં ગુજરાતભરમાંથી આવતા કાર્યકરોને રોકવા છતાં જંગી મેદની ઉમટી પડી. ગાંધી આશ્રમના પરિસરમાં બપોરે 12 વાગે પ્રાર્થના બાદ અભયઘાટ પાસેના મેદાનમાં કાર્યકરોને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસની કેમ્પેઇન કમિટીની ચેરમેન શંકરસિંહ વાઘેલાએ આક્રમક શૈલીમાં પાઠને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ એવી કાર્યકરોને હાકલ કરી હતી. પબ્લિક એકાઉન્ટ કમિટી ચંદ્રિકાબેન મારા ખ્યાલથી એના અધ્યક્ષ હતા. સુજલામ સુફલામનો રિપોર્ટ એમના હાથમાં હતો, 500 કરોડના ભ્રષ્ટાચારનો. એ રિપોર્ટ ટેબલ નહીં થવા દીધો. હજી પણ મારા ખ્યાલથી પીએસસીના રિપોર્ટ ટેબલ થવા દેતા હશે કે નહીં મને ખબર નથી, પણ આજે પણ એમ જ છે. તમે પબ્લિક એકાઉન્ટ કમિટી જે વિરોધ પક્ષના એમાં ચેરપર્સન હોય છે, એનો ધારાસભ્ય, અધિકારીઓને બધા ભેગા થઈને આખી એમાં બધી પાર્ટીઓ હોય, ભાજપ પણ એમાં હોય. કરો વિરોધ તમારે ત્યાં કરવો હોય તો, પણ સાચી વસ્તુ જ્યારે પકડાય અને એ વિધાનસભાના ગૃહના મેઝ ઉપર મૂકવાનો વારો આવે ત્યારે સ્પીકર ના પાડે, તમે લોકશાહીના ખૂનોની પરંપરા ચાલુ કરીશ. આ લોકાયુક્ત 8 વર્ષથી નહીં નિમાયા. ગવર્નર સાહેબે હુકમ કર્યો, ગવર્નર હાઉસ કોંગ્રેસ હાઉસ બની ગયું. શહેરના પંડ્યા બ્રિજ ખાતે આવેલી વેટરનિટી હોસ્પિટલ ખાતે પશુપાલકો તથા લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે પાલતુ પ્રાણીઓ માટે નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના પાલતુ પ્રાણીઓની આંખની ચકાસણી કરી હતી.
મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમારના આદેશથી હરણી વિસ્તારમાં ઓપરેશન હાથ ધરાયું હતું. જ્યારે સવારે દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસની સહાયથી સંગમ 4 રસ્તાથી લઈને મંગળેશ ઝાંપા સુધીના માર્ગ પર રસ્તા રીસાને નડતરૂપ લારી ગલ્લા કબજે કર્યા હતા. આશરે 4 થી 5 ટ્રક ભરીને લારીઓ હટાવવાના દ્રશ્યોથી લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.